શ્રાવણ મહિનામાં આપણે ઘણી બધી અલગ અલગ ફરાળી વાનગીઓ ખાતા હોય છે, પણ શું તમે ક્યારેય દૂધીના ફરાળી મુઠિયા ખાધા છે? તો આજે આપણે મસ્ત મજાના દૂધીના ફરાળી મુઠિયા બનાવીશું. લોટનું સપ્રમાણ માપ અને પાણીના ઉપયોગ વગર એકલી દૂધીથી આ મુઠિયા એટલા સરસ બને છે ને કે ના પૂછો વાત. મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવા પોચા રૂ જેવા થાય છે, એટલે વડીલ વર્ગ તો દાંત વગર પણ આરામથી ખાઈ શકશે. તો ફરાળી મુઠિયા બનાવવા માટે આપણે અહીં અડધો કપ જેવો સામો લીધો છે. આ સામાને આપણે થોડો ઘણો પીસી લઈશું. સાવ બારીક નથી કરી નાખવાનો, એટલે ઘઉંનો કરકરો લોટ હોય એવો આપણે કરી નાખવાનો છે. તો 1 મિનિટમાં સામો પીસાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ કરકરો થઈ ગયો છે. હવે આ સામા સાથે આપણે 1 કપ જેવો રાજગરાનો લોટ લેવાનો છે, એટલે કે જેટલો સામો છે એનાથી ડબલ રાજગરાનો લોટ લેવાનો છે. હવે સાથે દળેલો સામો પણ ઉમેરી દઈશું. એકલા રાજગરાના લોટના મુઠિયા બનાવીએ ને તો એકદમ ચીકણા થાય છે, એટલે જેટલો રાજગરાનો લોટ લીધો હોય એનો અડધો સામો ઉમેરો, જેથી મુઠિયા ચીકણા નહીં થાય. હવે અડધો કપ જેવા શીંગદાણા ઉમેરી દઈશું, એનાથી મુઠિયા એકદમ ટેસ્ટી થાય છે. સાથે અહીં 150 ગ્રામ જેવી દૂધી લીધી છે. દૂધીની છાલ ઉતારી લઈશું અને ઝીણા કાણાવાળી ખમણીથી ખમણી લઈશું. જેમ આપણે દૂધીના મુઠિયા બનાવીએ છીએ એમ જ આ મુઠિયા બનાવવાના છે. તો દૂધીનું ખમણ તૈયાર કરી લીધું છે. હવે આ ખમણેલી દૂધીને લોટમાં ઉમેરી દઈશું અને બધા મસાલા કરી લઈશું. હવે તીખાશ માટે 4 થી 5 લીલા તીખા મરચાં લીધા છે, એને ઝીણા સમારી ઉમેરી દઈશું. 1 ઇંચ આદુને પણ ઝીણું સમારી લઈ ઉમેરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે સિંધાલું ઉમેરી દઈશું. અહીં મુઠિયા છે ને એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખટાશ ગળાશમાં ચડિયાતા કરી શકો છો. તો અહીંયા મેં 1.5 ચમચી જેવી ખાંડ ઉમેરી દીધી છે. તમારે વધારે જોતી હોય તો વધારે ઉમેરી શકાય. હવે 1 ચમચી જેવું તેલ ઉમેરીશું, એટલે મુઠિયા એકદમ ફરસા બને. ત્યારબાદ 1 ચમચી કોથમરી ઉમેરીશું અને હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આમાં પાણી નથી ઉમેરવાનું, જે આપણે દૂધી ઉમેરી છે ને એમાં જ આ બધું મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ કરતાં દૂધી મને થોડી ઓછી લાગી રહી છે, તો અહીંયા આપણે 150 ગ્રામ જેવી દૂધી ઉમેરી છે, છતાં પણ આપણે 100 ગ્રામ જેવી દૂધી વધારે ખમણીને ઉમેરી દઈશું, એટલે બિલકુલ પાણી ઉમેરવું ના પડે અને મુઠિયા છે ને એકદમ પોચા રૂ જેવા થાય. દૂધી અને લોટથી બનેલા મુઠિયાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે, તો આપણે વધારે દૂધી ખમણીને ઉમેરી દીધી છે. તો હવે દૂધીમાં જ આ લોટ બંધાઈ જશે, તો હળવે હાથે બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા લોટ છે ને એકદમ સોફ્ટ બંધાવવો જોઈએ. તો હવે મુઠિયા સરસ ફૂલે એના માટે 3 ચપટી જેવા બેકિંગ સોડા ઉમેરીશું અને ઉપર અડધું લીંબુ નીચવી દઈશું, એટલે સોડા તરત જ એક્ટિવેટ થઈ જાય. આનાથી મુઠિયા છે ને એકદમ જાળીદાર પોચા થશે. તો બધું મિક્સ કરી લઈશું ફરી. બેકિંગ સોડા ઉમેરે ને એટલે લોટ એકદમ હળવો ફૂલ થઈ જાય. તમે લોટ બાંધતા હોય ને ત્યારે જ તમને ખબર પડી જાય કે એકદમ હળવો થઈ ગયો. તો બસ હવે અહીં બધું મિક્સ કરી લીધું છે. હવે જે ડીશમાં મુઠિયા મૂકવાના છે એ ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયામાં ગોઠવી દઈશું. હવે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને મુઠિયાને વાળી લેવાના છે. એક એક મુઠ્ઠિયું વાળતા જવાનું અને ડીશમાં ગોઠવતું જવાનું. અહીં બહુ મુઠિયાને જાડા ન વાળવા, થોડા પાતળા જ વાળવા, એટલે જલ્દી ચડી જાય. તો આટલા મિશ્રણમાંથી 7 થી 8 નંગ જેવા મુઠિયા થશે. તો એક એક કરીને બધા મુઠિયાને ગોઠવી દેવાના છે. હવે બધા મુઠિયા વાળી લીધા છે, તો 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો ઢોકળિયાનું ઢાંકણ ઢાંકી દઈશું અને 15 મિનિટ વેઇટ કરીશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો મુઠિયા ફૂલીને ડબલ થઈ ગયા છે. જોઈને જ ખબર પડી જાય કે આ મુઠિયા ચડી જ ગયા છે. છતાં પણ આપણે ચપ્પાથી ચેક કરીશું તો ચપ્પુ ક્લીન બહાર નીકળું, તો મુઠિયા અહીં ચડી ગયા છે. તો મુઠિયાની ડીશને બહાર કાઢી લઈશું અને ટોટલી આપણે એને ઠરવા દઈશું. મુઠિયામાં રાજગરાનો લોટ છે ને એટલે ગરમ ગરમ ના કટ કરવા, કારણ કે ચોટશે એકદમ. તો બિલકુલ ઠરી જાય પછી જ એને કટ કરીશું. હવે મુઠિયા ઠરી ગયા છે, તો બધા મુઠિયાને કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા થયા છે. તો બસ હવે આ મુઠિયાને આપણે વઘારી લઈશું. તો એક પેનમાં 3 થી 4 ચમચી જેવું તેલ મૂકીશું. તેલ થોડું વધારે લઈશું એટલે મુઠિયા થોડા ક્રિસ્પી થાય. તેલ ગરમ થવા લાગે એટલે 5 ચમચી જેવું જીરું મૂકીશું અને 2 થી 3 તીખા મરચાંને સમારી ઉમેરી દઈશું. સાથે 1 થી 1.5 ચમચી જેવા તલને પણ ઉમેરી દઈશું. તો તલથી મુઠિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે, એટલે એ તો ખાસ ઉમેરવાના. તો હવે તલ ફૂટવા લાગે એ સાથે આપણે મુઠિયાને પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીં હું લીમડો નથી ઉમેરી રહી, પણ જો તમે લીમડો ખાતા હોય તો ઉમેરી શકાય. તો ફ્રેન્ડ્સ, અહીં બધા મુઠિયાને તેલમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું.
ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દેવાની, જેથી મૂઠિયા તળિયે ચોંટી ન જાય. તો બસ હવે બધું મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં રાજગરો અને સામો પરફેક્ટ માપ સાથે લેશો ને તો મૂઠિયા જરાય ચીકણા નહીં થાય અને એકદમ ફરસા થશે. સાથે પાણી વિના આપણે બનાવ્યા હોવાથી એકદમ પોચા રૂ જેવા થશે, એટલે ઘરમાં વડીલ વર્ગ હોય ને એ પણ આરામથી ખાઈ શકશે. અહીં થોડું તેલ વધારે લીધું છે ને, એટલે 2 થી 3 મિનિટ આમ જ મૂઠિયાને રાખીશું એટલે ક્રિસ્પી થવા લાગે. છેલ્લે કોથમરી પણ છાંટીશું. તો ફ્રેન્ડ્સ, અહીં દૂધીના મૂઠિયા તૈયાર થઈ ગયા છે. અહીં તમે વિડીયોમાં જોઈ શકશો કે મૂઠિયા ધીરે ધીરે ક્રિસ્પી થવા લાગ્યા છે. મૂઠિયાને લીલી ચટણી સાથે અથવા તો ચા સાથે પીરસી શકો છો. હું અત્યારે ચા સાથે પીરસી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ મૂઠિયાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.